મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા। 8 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી। 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી। 2 દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો, મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું, વડોદરામાં 19.04 ડિગ્રી, ભાવનગરમાં 19.02 ડિગ્રી। વિધાનસભામાં આજે મહત્વના 2 બિલ રજૂ કરાશે। ગુજરાત ભાડા હોટેલ નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક રજૂ થશે। યુનિવર્સિટીઝ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સોસાયટીઝ વિધેયક પણ રજૂ થશે। ગૃહમાં ગરીબોને અપાતા મફત રાશનના બિન સરકારી સંકલ્પ રજૂ થશે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો બિન સરકારી સંકલ્પ રજૂ થશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પર બિન સરકારી સંકલ્પ રજૂ થશે। બિનસરકારી સંકલ્પ પર ગૃહમાં 1 કલાક ચર્ચા થશે। ધારાસભ્ય અભયસિંહ તડવી, રમેશ ટીલાણા બિનસરકારી સંકલ્પ રજૂ કરશે। રાજકોટમાં આઈટી વિભાગના દરોડાનો બીજો દિવસ। ઓર્બિટ ગ્રુપ અને લાડાની એસોસિએશનના ત્યાં દરોડા। 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું। સર્ચ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરાયા। દરોડામાં ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા। રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા। મોટા ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટમાં રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું। સુરેન્દ્રનગરમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધું પડતા તેલ લેવા લોકોની રીતસરની પડાપડી જામી। સિંગ તેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા। રસ્તા પર ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભેગું કરી લઈ ગયા। લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક ટેન્કર પલટ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડોના કિસાનોના ખાતામાં 16મો હપ્તો જમા થશે। ડાયરેક્ટ બેનિફિટથી ટ્રાન્સફર થશે નાણાં। હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ હલચલ તેજ। રાજ્યસભાની બેઠક જીતી ભાજપે સર્જ્યો અપસેટ। કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અટકળો તેજ બની। હિમાચલમાં સુક્કુ સરકાર પર તોડાતું સંકટ। સુક્કુ સરકાર પાસે બહુમતી ન હોવાનો ભાજપનો દાવો। રાજ્યસભાની ચૂંટણી બાદ સંકટમાં હિમાચલની કોંગ્રેસ સરકાર બનાવવા ભાજપે તેજ કરી કવાયત। રાજ્યપાલને મળ્યા ભાજપના નેતાઓ। આજથી દિલ્હીમાં ભાજપનું લોકસભા ઉમેદવારો પર મંથન। ભાજપની 2 દિવસીય પાર્લામેન્ટરી બેઠકની આજથી શરૂઆત। 8 રાજ્યોના બેઠકો માટે કરાશે મંથન। ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ માટે મંથન। ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ માટે પણ મંથન। સંભવિત રાજ્યોના સીએમ પદાધિકારીઓ રહેશે હાજર। સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ રહેશે હાજર। ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની કાલની મળી હતી બેઠક। ગુજરાતની દરેક બેઠક પર 3 નામની પેનલ તૈયાર કરાઈ। 2 દિવસની બેઠકમાં હવે દિલ્હીમાં વાગશે ઉમેદવાર પર મહોર। બેઠક બાદ 100 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ શકે છે। પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહના નામ થઈ શકે છે જાહેર। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ મોટો ભરતી મેળો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 10,000થી વધુ કાર્યકરોએ પાટીલની હાજરીમાં ગાંધીનગર કમલમમાં કેસરિયા કર્યા। ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન। કહ્યું, દેશના ઇતિહાસમાં પહેલી ઘટના જેમાં 10,500 કાર્યકરો ભાજપમાં જોડાયા। પીએમ મોદી ઉપર વિશ્વાસ મૂકી ભાજપમાં જોડાઈ રહ્યા છે। CR પાટીલે કહ્યું, પીએમ મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર। પીએમ મોદી ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ। મોદીજીએ આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ નારણ રાઠવા ભાજપમાં જોડાયા। દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પર વર્ચસ્વ ધરાવતા નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયા।
યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે નારાયણ રાઠવા યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. રાઠવાએ કહ્યું, લોકોની સેવા કરવા માટે નિર્ણય લીધો છે. નારાયણ રાઠવાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સામે અમારી કોઈ નારાજગી નથી. કયા પક્ષમાં જોડાવું એ મારી મરજીની વાત છે. નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ કહ્યું કે મારી પૂરી તાકાત અનુભવ ભાજપ માટે વાપરીશ. ભાજપની વિકાસ યાત્રામાં જોડાવા હું આવ્યો છું. કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. કોંગ્રેસના નેતા સંગ્રામ રાઠવાએ કહ્યું, વિકાસની રાજનીતિ સાથે જોડાવા ભાજપમાં આવ્યા. કાર્યકર મજબૂત તો સેનાપતિ મજબૂત. મારા માટે કાર્યકરોનું સંગઠન સૌથી મોટી શક્તિ. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાનું નિવેદન, નારાયણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે કાર્યકરો છે જ્યારે ભાજપ પાસે લાભાર્થી છે. નારાયણ રાઠવાના કોંગ્રેસ છોડવા પર સુખરામ રાઠવાની પ્રતિક્રિયા, કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું તે અમારા માટે સંશોધનનો વિષય. રાજ્યસભાના સભ્ય પણ થયા તોય અમને સંતોષ ના થયો. સાંસદ નારાયણ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીયો ધારણ કર્યો. ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે તે વખતે અમે વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે. અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા પરથી કોંગ્રેસની ચૂંટણી લડેલા ધમભાઈ પટેલ ભાજપમાં જોડાયા. 500થી વધુ કાર સાથે ધમભાઈ પટેલ ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. કેસરીયો ધારો કરનાર ધમભાઈ પટેલે કહ્યું, કોંગ્રેસનું મોવડી મંડળનું અને બૂથ લેવલનું મેનેજમેન્ટ કોંગ્રેસ જનતાનું હિત કરી શકે તેમ નથી રહ્યું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર, ભાજપ ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે. યુવાનો સરકારી નોકરીના ભરતી મેળાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભાજપમાં ભારતી મેળા થાય છે. પાટણ લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. સાંસદ ભરતસિંહ ડાભી, નંદાજી ઠાકોરે માગી ટિકિટ. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની દાવેદારી. પાટણ લોકસભા બેઠકથી પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે પણ કરી દાવેદારી. દિલીપ ઠાકોરની પુત્રી સોનલ ઠાકોરે પણ નોંધાવી દાવેદારી. ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી. ભાવનગર લોકસભા બેઠક ઉપર 13થી વધુ દાવેદારો. સેન્સમાં કોળી પટેલ વચ્ચે જોવા મળી ખેંચતાણ. મનસુખ માંડવિયા, ભારતી ચુયાર નામની રજૂઆત કરાઈ. ભાવનગર બેઠક પર નીમુ બામણિયા, ભાવના મકવાણા નામની રજૂઆત. આરસી મકવાણા, મહેન્દ્ર સરવૈયાના નામની રજૂઆત. તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાએ નોંધાવી દાવેદારી. ગોધરામાં પંચમહાલ લોકસભા માટે સેન્સની પ્રક્રિયા. ચૂંટણી માટે 22 દાવેદારો મેદાનમાં. સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જેઠા ભરવાડ મેદાનમાં. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક ટિકિટ માંગશે. મુમતાઝ પટેલના કોંગ્રેસ અને આપ પર આડકતરા પ્રહાર. ભરૂચમાં ભાડુઆતે ઘર કબજે કરી લીધું. ભાડુઆત ઘરમાં ઘૂસી જાય તો મકાન માલિક શું કરે? મુમતાઝે વધુમાં કહ્યું, ભરૂચ બેઠક પરથી આપ પાર્ટીનું જીતવું મુશ્કેલ. કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઘર થયા. નારાજ કાર્યકરોને મનાવવાનું હવે ચૈતરનું કામ. ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું, કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ. હું કોંગ્રેસના આગેવાનોનું માન જાળવીને કામ કરીશ. નાની મોટી નારાજગીને દૂર કરવાની કોશિશ કરીશ. રાજ્યમાં 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 45 લોકોના થયા મૃત્યુ. સિંહ અને દીપડાના હુમલામાં 241 લોકો ઇજાગ્રસ્ત. રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા. સિંહ અને દીપડાના હુમલામાં મૃત્યુ. ઈજાના 286 બનાવમાં 259ને સહાય ચૂકવાઈ. 21 બનાવમાં 3 દિવસ કે તેથી ઓછી સારવાર સામે વળતર ન અપાયું. 1 માનવ મૃત્યુ અને 5 ઈજાના કિસ્સામાં સહાયની ચૂકવણી બાકી. 1 વર્ષમાં 1.92 લાખ પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાતે લીધી. 1,86,918 ભારતીયો અને 6,497 વિદેશ પ્રવાસીઓ આવ્યા. રાજ્ય સરકારને ₹4.92 કરોડની આવક. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું, કોંગ્રેસના શાસનમાં ગાંડા બાવળનો નદીમાં રાજ હતું. પીએમ સાબરમતી નદીમાં પાણી લાવ્યા, રિવરફ્રન્ટ બનાવી.
છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 382 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા. રાજ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતી 9 હોસ્પિટલ. ધારાસભ્ય અરવિંદ રાણાનો પ્રશ્નનો જવાબ સરકારે આપ્યો. સિવિલમાં ટ્રોમા સેન્ટર પર રોજ લાગતી દર્દીઓની લાંબી લાઈનોનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. કોંગી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્રોમા સેન્ટરના બેડની સંખ્યા વધારવા માટે માંગણી કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોઢવાડિયાની વાતને સ્વીકાર કર્યો. કહ્યું યોગ્ય વ્યવસ્થા કરાશે. બ્લેક સ્પોટ પર 25 ટ્રોમા સેન્ટર બનાવવાનું આયોજન. વધુમાં મોઢવાડિયાએ પોરબંદર મેડિકલ કોલેજનું અટકેલું કામ ચાલુ કરવા રજૂઆત કરી. રાજ્ય સરકાર ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક લાવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. કેફી પદાર્થ, દારૂ, ગાંજો સાથે પકડાયેલા વાહનની થશે હરાજી. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ. રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું. ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. અમિત શાહના હસ્તે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન. સીએમએ કહ્યું અમિત શાહે એક ટર્મમાં 19,000 કરોડથી વધુ વિકાસના કામો કર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું પીએમ મોદીએ મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો કર્યો છે. આવનાર દિવસોમાં 10 મેડિકલ કોલેજો શરૂ કરાશે. કોલેજો શરૂ થવાથી મેડિકલની 1500 બેઠકો વધશે. ગાંધીનગરના ધોળાકુંડમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમારંભમાં હાજર રહ્યા. અમિત શાહે સ્કૂલના બાળકો સાથે કર્યો વાર્તાલાપ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લોકસુનાવણીમાં વિરોધ. કચ્છના 7 તાલુકાના 72 ગામડાના લોકોનો નવા કાયદાનો વિરોધ. સમુદ્રી જનસૃષ્ટિના સંવર્ધન માટે CRZ કાયદાનો વિરોધ. રાજકોટ કોંગ્રેસના 2 નગરસેવકોને હાઈકોર્ટ દ્વારા બહાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપા કચેરીમાં રજૂઆત કરી. નગરસેવક તરીકે મળતી તમામ સુવિધાઓ અને વિપક્ષ કાર્યાલય ફાળવવા રજૂઆત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓ 6 માર્ચે કરશે હડતાળ. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ. ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે હડતાળ. રાજ્યના 9 લાખ કર્મચારીઓ પેન ડાઉન કામગીરીથી અળગા રહેશે. 4.5 લાખ સરકારી કર્મચારીઓ, 3 લાખ શિક્ષકો જોડાશે. 1.5 લાખ પંચાયતના કર્મચારીઓ હડતાલમાં જોડાશે. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકણી કાઢી. પ્રતિબંધનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે કે નહીં જવાબ આપો. અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ આપો. અમદાવાદમાં એએમસીનો વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો. વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સિસોદિયા 40,000ની લાંચ લેતા ઝડપાયો. વેરા બાબતે આવેલી નોટિસ કેન્સલ કરવા માંગી હતી લાંચ.